ફોર્ચ્યુનર ગાડી છે તેનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની અંદર આ ગાડીની અંદર દારૂની 2 બોટલો હોવાનું પણ અત્યારે તો સામે આવ્યું છે। हाँ जी किशोर, हूँ आपने અહીં અટકાવવા માંગીશ। હાલ પીઆઈ મહાવીરસિંહ આપણી સાથે જોડાયા છે। પીઆઈ સાહેબ, આખો આ અકસ્માત તો બનાવ શું હતો અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હા, આ જે 4 જણ હતા જે બાઇક ઉપર સવાર હતા, જી રાત્રે ગઈકાલ રાત્રે 11:15 વાગે હિંમતમાંથી ગરબા જોઈને પોતાના ઘરે પરત હતા। તે સમયે ફોર્ચ્યુનર કાર સાથે અકસ્માત થયેલો છે। આથી 3 જણની છે ઓન ધ સ્પોટ ડેથ થયેલી છે ઘટના સ્થળે જ, અને 1 જણ ઘાયલ છે જેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અને ફોર્ચ્યુનર પછી કારના ચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલો છે। જી પીઆઈ સાહેબ, ગાડીમાંથી કોઈ માદક પદાર્થ મળી આવ્યા છે ખરા? શું આ કાર ચાલક લોકલ હતો કે કોઈ બીજા જિલ્લાનો છે? નહીં, લોકલ જ છે। અને જ્યારે પોલીસ આજે પહોંચી છે ઘટના સ્થળે અને ગાડી ચેક કરી છે તો એમાંથી કાંઈ એવી વસ્તુ મળી નથી, પણ એનો વિડીયો સામે આવ્યા છે। જી, એટલે ગાડીમાં કોઈ માદક પદાર્થ નથી મળ્યા? ના, અમને નથી મળ્યા પોલીસને। જી, હવે આ કાર ચાલક ફરાર છે, તેની સામે શું એક્શન લેવાશે? કાર ચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરી દીધો છે અને ઝડપથી અમે એની ધરપકડ કરી લઈશું। જી, આભાર મારી સાથે જોડાવા માટે। તો આ હતા મહાવીરસિંહ, જેઓ પીઆઈ છે ને આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે કાર ચાલક છે તેની સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, તેની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। જો કે કારમાંથી કોઈ માદક દ્રવ્ય નથી મળી આવ્યા, પરંતુ આ ગમખ્વાર અકસ્માત છે કારણ કે આ કારની સ્પીડ એટલી હતી કે તેણે ફૂલ સ્પીડમાં કાર હંકારી હતી ને તેના કારણે બાઇક પર સવાર જે લોકો હતા એમાંથી 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા। કિશોર મારી સાથે લગાતાર જોડાયેલા છે, સંવાદદાતા બનાસકાંઠાથી। કિશોર, નવરાત્રી દરમિયાન આ પ્રકારના અકસ્માતો થતા હોય છે જેમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કાર ચાલકો ફૂલ સ્પીડમાં જાય છે ને કંઈક ને કંઈક એવા માદક પદાર્થોનું સેવન કરીને પણ જતા હોય છે, તેના લીધે પણ અકસ્માત થતા હોય છે। આ મામલામાં એવી કોઈ શક્યતા લાગી રહી છે ખરી? ચોક્કસથી પંકજ, જે પ્રમાણે જે વિડીયો વાયરલ થયો છે, પોલીસ આ ઘટના સ્થળે પહોંચે છે તેના પહેલાનો એક વિડીયો વાયરલ થાય છે। તેમાં આ ગાડી જે લશ્કરી ગાડી છે ફોર્ચ્યુનર, તેમાં દારૂની 2 બોટલો પડી હતી અને તેની સાથે પાણીની પણ અંદર બોટલો પડી હતી। તેના પરથી અંદાજ આપ લગાવી શકો છો કે માદક પદાર્થોનું સેવન પણ કર્યું હોઈ શકે છે ડ્રાઈવરે, અને ડ્રાઈવર ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ જાય છે। તે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। યુવાન જે મૃત્યુ પામ્યા છે તે લોકોને પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એક જે યુવાન ગંભીર રીતે ઘાયલ છે તેને સારવાર માટે ખસેડવામાં આવે છે। આ સમગ્ર મામલે અત્યારે પોલીસે ગુનો તો નોંધ્યો છે, પણ ગુનાની અંદર ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ગાડીમાંથી જે દારૂની 2 બોટલો મળી છે। મહત્વની વાત એ છે કે નવરાત્રી દરમિયાન અનેક જે યુવાનો હોય છે તે બાઇક લઈને પોતાના ગરબા જોવા માટે આવતા હોય છે અને ઘર તરફ જતા હોય છે, ત્યારે અકસ્માતના બનાવો બનતા હોય છે। પરંતુ આ અકસ્માત એટલો ગંભીર છે, તેમજ સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે જે આ ગાડી ફોર્ચ્યુનર હતી તે પૂર ઝડપે જઈ રહી હતી અને આ ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત સર્જ્યો હતો। મહત્વની વાત તો એ છે કે આ ફોર્ચ્યુનર ગાડી છે તેની આગળ અને પાછળ નંબર પ્લેટો ન હતી અને આ ગાડીની અંદર 3 નંબર પ્લેટો મળી આવી છે, જે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નંબર પ્લેટો તો આ સાચી છે, પરંતુ આ જે અકસ્માત છે તે બહુ જ ગંભીર અકસ્માત હતો, જેને લઈને જે ધાડા ગામના 3 યુવાનોના જે મોત નીપજ્યા છે। જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત નવલા નોરતાની। શારદીય નવરાત્રિના ચોથા નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી। શક્તિપીઠ પાવાગઢમાં સવારથી માતાજીના દર્શન માટે ભક્તોનું કીડિયારું ભરાયું છે। એક તો રવિવારની રજા પણ છે અને તેના કારણે મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। સવારે 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ પાવાગઢ ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો। ચોથે નોરતે ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી જગત જનની મહાકાળી માતાજીની મંગળા આરતીના દર્શન આપ કરી શકો છો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે। રાજેશ, આજે રવિવારનો દિવસ છે અને પાવાગઢમાં આજે કેવો માહોલ છે? સવારથી આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? ચોક્કસ પણ
પંકજ, વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મોડી રાત્રિથી જ ભક્તો પગપાળા પહોંચી ગયા હતા મંદિરે અને મંદિરના જે પરિસર છે ત્યાં સુધી પહોંચી ગયા હતા. 4 વાગે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી. ભક્તો ખૂબ જ આનંદિત માહોલમાં હાલ દર્શન કરી રહ્યા છે. પંકજ, વાત કરવામાં આવે તો રોપવે છે, રોપવેમાં 1 કિલોમીટરથી લાંબી કતાર હાલ જોવા મળી રહી છે. સાથે સાથે પાર્કિંગો છે તે પણ ફૂલ થઈ ગયા છે. રવિવારનો રજા હોવા સાથે સાથે રવિવારે માતાજીના દર્શન કરવાનું મહાત્મય ખાસ અનેરું હોય છે અને જેમાં પણ હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે, જેથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાંથી માય ભક્તો હાલ આવી રહ્યા છે. સાથે સાથે પગપાળા જે સંઘ નીકળ્યા હતા તે પણ હાલ પહોંચી રહ્યા છે પાવાગઢ, જેને લઈને હાલ ચોતરફ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માય ભક્તો જ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ જે ભક્તોની ભીડ છે તેને અનુલક્ષીને સુચારું આયોજન કરવામાં આવ્યું છે. રોપવે પણ 4 વાગે શરૂ કરી દેવામાં આવ્યું હતું. સાથે સાથે મંગળા આરતી પણ મંદિરના કપાટ 4 વાગે ખોલીને કરવામાં આવ્યું છે. હાલ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી રહ્યા હોય એવા દ્રશ્યો પંકજ જોવા મળી રહ્યા છે. જી રાજેશ, આભાર માહિતી આપવા માટે. તો પાવાગઢમાં રવિવારની રજાનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. મંગળા આરતીના દર્શન માટે સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભીડ જોવા મળી. નવલા નોરતાની શુભ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ શહેરમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યા છે. શહેરના મવડી વિસ્તારમાં અનોખા ગરબા યોજાયા, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ રાસમાં બાળાઓએ માથા પર સળગતી ઈંઢોણી અને તેના ઉપર સળગતો ગરબો લીધો. એમાં પણ હાથમાં સળગતા લાકડા લઈ ગરબે ઘૂમી હતી. ગરબે રમતી બાળાઓનું કહેવું છે કે તેઓ જ્યારે પણ સળગતી ઈંઢોણી સાથે ગરબા રમે છે ત્યારે ખુદ માતાજી તેમની સાથે હોય એવો તેમને આભાસ થાય છે. છેલ્લા 6 વર્ષથી આ રાસમાં રહું છું એન્ડ પ્રેક્ટિસમાં બી અમે લોકો ખૂબ જ તૈયારી કરીએ છીએ. એમ કહેવાય ને કે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસમાં બી અમે લોકો 6 થી 7 વાર આ રાસ દોહરાવીએ છીએ. સાક્ષાત નવદુર્ગા અમારી સાથે રમતા હોય એવો અમને અનુભવ થાય છે. માથે સળગતી ઈંઢોણી હોય છે, માથે ગરબો અને માથે સળગતી ઈંઢોણી રાસ રજૂ કરે. જ્યારે માથે આગ એટલી હોય છે, હાથમાં પણ સળગતી મસાલો હોય છે, ત્યારે અમને એવો અનુભવ થાય છે કે માતા સાક્ષાત અમારી સાથે રમતા હોય છે. ના, જરા પણ ડર નથી લાગતો અમને આ રાસમાં. આ રાસમાં અમે ફાયર સેફટી હોય છે અને પ્લસ અમારા શ્રી બજરંગ ગરબી મંડળના 40 જણાનું અમારો ગ્રુપ, મિત્ર મંડળનું ગ્રુપ છે. એ અમે આ 4 પિલોરે અમે 5-5 व्यक्ति हाजिर हुए थे. हमारा बजरंग ग्रुप द्वारा ये रास इंडोनी, सड़कती इंडोनी बोलते हैं उसको. ये रास हमारा प्रख्यात है. सड़कती इंडोनी में क्या होता है, नीचे इंडोनी, ऊपर गरबा, उसके ऊपर इंडोनी और हाथ में 2 मसाल. वो क्या है कि हम तो वही देखते हैं कि माँ अम्बा की वो आस्था है कि वो ये रास हम 3 महीने के पहले उसको प्रैक्टिस देते हैं અને પ્રેક્ટિસ देते ही समय हमें सेफ्टी, अभी भी रास करते समय भी हमारी वो सेफ्टी चारों तरफ से, हमारा वो स्टाफ, हमारा वो आयोजक सब सेफ्टी की तरह से ये रास करवाते हैं. તો શારદીય નવરાત્રીનો આ પર્વ, જેમાં લોકો અલગ અલગ રીતે રાસ ગરબા કરતા હોય છે, ત્યારે જામનગરમાં ધગધગતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળ ગરબા રમે છે. આ તસવીરો જુઓ. ખુલ્લા પગે ગરબે રમી આજે પણ આ પરંપરા તેમણે જાળવી રાખી છે. શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના આ ગીતો પર યુવાનો જોશથી અને જોમથી તલવાર રાસ રજૂ કરતા હોય છે. સાથે જ દાતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે, જેથી આ રાસ ગરબા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. શરૂઆત 8 દાયકા પહેલા આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ, જે પરંપરા આજે પણ અમારા સંચાલકોએ જાળવી રાખી. અમારું આ પટેલ યુવક ગરબી મંડળ પૂરા પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન વાજિંત્રો, પ્રાચીન ગરબા અને પ્રાચીન સ્ટેપ એટલે કે ડગલા સાથે જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. જામનગરના આ દ્રશ્યો છે, જ્યાં પટેલ યુવક ગરબી મંડળ અંગારા પર ગરબા રમે છે અને આ પરંપરા તેમણે આજે પણ જાળવી રાખી છે. દાતરડા, મશાલ અને તલવારથી રમે છે રાસ. હવે તમને 2 તસવીરો બતાવીએ. એક રાજકોટના ઈંઢોણી ગરબા કે જેમાં
યુવતીઓ તમે જોઈ શકો છો કે માથા પર અને હાથ પર સળગતા લાકડાને જે મશાલ જે છે એ પણ માથા પર એમની ધગધગતી અંગારા જે હોય છે એ માથા પર જોવા મળે છે અને એમાં ગરબા કરે છે. અને બીજી તસવીર જામનગરથી જે છે એ તમે જોઈ શકો છો, જેમાં મશાલ અને તલવારથી રાસ રમે છે અને નીચે જે છે ધગધગતા અંગારા જોવા મળે છે. નવરાત્રીમાં વાત એવા ગરબાની પણ છે જ્યાં અનોખા છે. નર્મદામાં એક સ્થળ પર ખાસ બાલિકા ગરબાનું આયોજન થાય છે. રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબાજી માતાના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન થાય છે. અહીં 5 વર્ષથી માંડીને 15 વર્ષની બાલિકાઓ પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે છે. સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવે છે, જેથી બાલિકાઓ પણ હોંશે હોંશે ગરબા રમે છે. તો ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. પોરબંદરની 100 વર્ષ જૂની પ્રાચીન ભદ્રકાલી ગરબીની કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મુલાકાત લીધી હતી. આ પ્રાચીન ગરબીની મુલાકાત દરમિયાન ભાઈ શ્રી અહીંની પરંપરા મુજબ માથા પર ટોપી પહેરી ગરબે રમતા જોવા મળ્યા હતા. मैं 2 वर्षों पहला दादा महाराष्ट्र में कोई एक मराठी मंदिर में ज्यादा आख्यान थाय ने एमां आवुं पगवाळुं पेटी वाळुं जोयुं. ए पछी लगभग 35-40 वर्ष पछी अहींया जोयुं आपणे. નવરાત્રીના ત્રીજા નોરતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટોડિયા સ્થિત ગરબા મહોત્સવમાં હાજરી આપી. ખાનગી સ્કૂલ યુનિવર્સિટીના ગરબા મહોત્સવમાં ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ હાજર રહ્યા. ઉપરાંત બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ મહેમાન બન્યા હતા. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સીએમ ઘાટલોડિયામાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને જે ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ ખાસ મહેમાન બન્યા હતા. ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓએ અહીંયા ગરબા રમી અને ત્રીજા નવરાત્રીના ત્રીજા દિવસનો આનંદ લીધો. તો મહેસાણાના વિજાપુરના ધારાસભ્યોનો અનોખો અંદાજ જોવા મળ્યો. વિજાપુરના ધારાસભ્ય ગરબા મહોત્સવમાં સૂર રેલાવતા જોવા મળ્યા. હસનાપુર ગરબા મહોત્સવમાં તેમણે હાજરી આપી. સીજે ચાવડા પહેલા પણ ભજન સંધ્યા સહિત સ્ટેજ ઉપર ગીત ગાતા દેખાયા ચૂક્યા છે અને સ્ટેજ ઉપરથી ગરબા